આ બાજુ વૈકુંઠમાં સુંદર ભગવાનનું એક બ્રહ્મલોક, એ વૈકુંઠ લોક, એમાં સ્વયં ભગવાન આદિ સ્વરૂપે નારાયણ સ્વરૂપે ત્યાં બિરાજમાન. અને એમની પત્નીને સ્વામિનીજી, એમને પત્ની લક્ષ્મીજી કહેવાય. લક્ષ્મીજી ઝૂલા પર ઝૂલે. ફરતા ફરતા નારદજી આવ્યા. નારદજીએ જેવો આમ 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 વૈકુંઠમાં પ્રવેશ કર્યો એટલે બહાર દરવાજાની અંદર જેવા ગયા એટલે જમણી બાજુ સોનાના પાંજરામાં એક પોપટ બાંધેલો. નારદજી જેવા અંદર આવ્યા એટલે કે નારાયણ નારાયણ, જય શ્રી કૃષ્ણ. પોપટ કે આગળ વધો, આગળ વધો, આગળ વધો. નારદજી કે કેમ? ભાઈ તને મેં નારાયણ નારાયણ કીધું, તું જરાક જવાબ તો આપ, સરખું નારાયણ તો બોલ. તો કે હું તો એનું નામ જ નથી બોલતો, એનું નામ લેવા જેવું છે જ નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. કે કેમ? તો કે એણે ક્યાં કંઈ સારું કર્યું જ છે? એણે તો જે કર્યું એ બધું જ ગડબડ કર્યું. એ ઊભો રહે તોય વાંકું ઊભો રહે, એ બોલે તોય વાંકું બોલે, એ કરે તોય વાંકું કરે. એના એક કામ સીધા છે જ નહીં. મને બતાવો ઠાકોરજીની એક પણ લીલા જો સીધી હોય મને કહો, તમે કહો. બધી જ લીલામાં ક્યાંક ને. અને સાહેબ ક્યારેક સમય કાઢો, હું તમને કહીશ, અમારા કૃષ્ણની રાજનીતિ જુઓ. કૃષ્ણમાં બધી જ વસ્તુ છે. દુનિયાના સૌથી મોટામાં મોટો પ્રેમી જોવો હોય તો કૃષ્ણ છે. એના જેવો પ્રેમ કોઈએ નથી કર્યો. દુનિયાના સૌથી મોટામાં મોટો વૈરાગી જોવો હોય તો એ કૃષ્ણ છે. દુનિયામાં સૌથી ઉત્તમ સંતાન રૂપે જોવું હોય તો એ કૃષ્ણ છે. દુનિયામાં સૌથી ઉત્તમ પતિ જોવા હોય તો એ કૃષ્ણ છે. દુનિયામાં સૌથી ઉત્તમ રાજનીતિકાર જોવો હોય તો એ કૃષ્ણ છે. દુનિયામાં સૌથી મોટું યુદ્ધ કરતા જોવા હોય, કનૈયા જેવું યુદ્ધ કોઈને કરતા ના આવડે, એ કૃષ્ણ છે. મને કહેવા દો, જુઠ્ઠું બોલવામાં પણ આની આગળ કોઈનું ના ચાલે. કૃષ્ણ છે. ફરતા વાર ન લાગે અને મૂકતા પણ વાર ન લાગે. અને સૌથી વધારે ઉત્તમ દેવ તરીકે હોય તો એ પણ કૃષ્ણ છે. તમે જ કહો, આ દુનિયામાં એક પણ એવો હિન્દુ નહીં હોય જેણે એના જીવનમાં એના છોકરાને કનૈયો નહીં કીધો હોય. લગભગ બધા જ મા બાપ પોતાના છોકરાને કનૈયો કે, લાલો કનૈયો ક્યારેક તો કીધું જ હોય ને. કીધું જ હોય જો એ હિન્દુ હોય તો. કેમ? એટલો પ્રભાવશાળી આ વ્યક્તિત્વ છે. તો એ કૃષ્ણ નું આવું છે. પણ આ પોપટ તો કે હું નામ જ ના બોલું, કે એવું કેમ? એટલે બધી વાત કરી, કેટલા બધા લક્ષણો દેખાડે કે આણે આવું કર્યું, એનું નામ લેવા જેવું જ નથી. આણે આવું કર્યું, આણે આવું કર્યું, આણે આમ કર્યું, આમ કર્યું. આપણે તો બોલાય નહીં એવું બધું. નારદજી કે ભાઈ સાહેબ, તને તારી બહુ જો વાત સાંભળીશ તો મને કનૈયા પ્રત્યે નફરત થઈ જશે. એટલે આગળ વધ્યા, જઈને ફરિયાદ કરી સ્વામિનીજીને કે આ પેલો પોપટ બોલતો નથી. તો કેવું બને જ નહીં ને. લેટ મી ચેક કરવા માટે આવ્યા સ્વામિનીજી. પોપટને કીધું શુક. પોપટને સંસ્કૃતમાં શુક કહેવાય. શુક, તમે પ્રભુનું નામ ના બોલો કેમ? એટલે સ્વામિનીજીની આંખમાં આંખ નાખીને કીધું, માં, આમની સાથે તો ખાલી એમને મેં ખાલી મજાકમાં કીધું, પણ એકવાર જો એનું નામ બોલીશ ને તો તમારા આપેલું આ પાંજરું મને બંધનમાં નહીં રાખે. એકવાર નામ બોલીશ હું બંધનમાંથી મુક્ત થઈ જઈશ. એના નામમાં એટલો પ્રભાવ છે કે જે એનું નામ લેશે એ ક્યારેય જીવનના બંધનમાં નહીં બંધાય. હવે કઈ વાત સાચી માનવી? પહેલા કીધી હતી એ માનવી કે આ માનવી? તો કે નાના એવું બને જ નહીં, લે તું બોલ નામ. એટલે સ્વામિનીજીએ, રાધાજીએ, ભગવતીએ એ સુખના કાનમાં પહેલી વાર મંત્ર આપ્યો. ધ્યાન આપજો, આ સુખદેવજીના પ્રથમ ગુરુ કોણ? આ રાધાજી છે. એ રાધાજીએ નામ આપ્યું, બોલો કૃષ્ણ નામ. અને જ્યાં કાનમાં નામ પડ્યું કૃષ્ણ કૃષ્ણ એવું બોલ્યા, ત્યાં તો પાંજરું તૂટ્યું અને શુક પોપટ ત્યાંથી ઉડ્યા. ઉડતા ઉડતા જાય. નારદજી કે ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો. સુખદેવજી ઉભા રહો. ક્યાં જશો? તો કે હવે તું અલગ અલગ તીર્થોમાં જઈશ, અલગ અલગ મંદિરોમાં જઈશ, ભગવાનના દર્શન કરીશ, ભગવાનનું નામ બોલીશ. તો કે જવા જેવું જ નથી કોઈ તીર્થમાં. કે કેમ? તો કે તીર્થમાં તો ભીડ બહુ હોય, તીર્થમાં ગડબડ બહુ હોય. તીર્થમાં જશો તો મન અશાંત થશે, તેના વાતાવરણને જોઈ તમને ગમશે નહીં. તો કે ક્યાં જવું? તો કે હું એક એડ્રેસ આપું, ત્યાં તમે જાઓ. એટલે હવે એક એડ્રેસ આપીને વાર્તા અધૂરી. બોલો જય શ્રી કૃષ્ણ.